માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આ વ્લોગમાં. અને અત્યારે આપણે છીએ મુંબઈ ડેરીમાં ભિવંડી. આપણી ગાડી હવે મિત્રો ખાલી થવાની તૈયારી છે. ખાલી કરવા માટે બોલાવી ફેટ હશે ને બધું ઓકે આવી ગયું તો જાય અને ચીડે ગાડી લગાવીએ આપણી ખાલી કરવા. તો મિત્રો બીજી આપણી ગાડી લાગે છે જો ખાલી કરવાનો પોઈન્ટ છે. અગર ના વન ના રાખો તો ધપલા પાડી નાખો બૂમ બૂમ કરતા. તો આપણે જવા દઈએ. તો ગાડી લગાવી દીધી છે પોઈન્ટ ઉપર ખાલી કરવા. અને ચાલો ખાલી થાય હવે કલાક દોઢ કલાક તો થાય ને, કલાક દોઢ કલાક ખાલી જતા હતા. એટલે દોરાય બોરાય પછી શાંતિથી નીકળ્યો એટલે હોજ પડી જ જાય. જે ટાઈમ આપણો થાય ને એ ટાઈમ તો થવાનો જ છે હોજનો. મિત્રો કમ્પ્લીટ દોઢ કલાકે આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ખાલી. બે ગાડીઓ અંગાત ખાલી થઈ ગઈ. આ ભાઈની થઈ ગઈ ને આપણી એ થઈ ગઈ. તો સર્વિસ ભરી છે, બધું કમ્પ્લીટ થઈ ગયું ગાડી. તો હવે એર બેર ભરી અને ગાડી નાખીએ બહાર. તો ગાડી હવે લાવી દીધી છે બહાર. અને ડેરીનો ફોટો મિત્રો બગડેલો છે તો બહાર ફોટો કરાવવાનો. હવે મોણસ અંગાત આવશે ફોટો કરાવવા. તો હવે પૂછી જોઈએ આવે છે કે નહીં આવતો એ રહ્યો. હા, મધર ડેરી ચોક તો હશે કે મધર ડેરીનું બોર્ડ પૂછવા ગયો તો અરે શું કરીને આવ્યા છે કે પૂછી જોઈએ. હેડ જલ્દી હેડ. તો મિત્રો કોટાવાળો હાલ આવે એમ નહીં તો પેલી બધી ગાડીઓ પડી કાં સાઈડમાં કરવાની છે પાછી લઈને. તો સાઈડમાં બાઈડમાં કરી દીધી છે ગાડી. અને પંખા બધાના ધડાધડ ચાલુ છે. અવાજ અંદર ઉભો રહ્યો એટલે અવાજ જ નહીં આવતો. બોલવા જો તો અવાજ ના આવે, પંખાનો જ અવાજ આવે સીધો. તો પેલો રે આપણું સેમ્પલ પોઈન્ટ અને સેમ્પલની હોમ જ પાર્કિંગ છે. તો મિત્રો કોટો બોટો કરાવીને હાલ વળતા જાય છે. જોજો હવે અહીંથી બે એક જણને જવામાં યુટર્ન મારવાનો, એક જણનો રિટર્નમાં યુટર્ન મારવાનો. હવે યુટર્ન જ મારવાનો એવું કાઢું કામ મળે ને બા ખરાબ. બપોરે મસ્ત ગાડી ખાલી થઈ હતી. હવે ગાડી પેલી આઈસર યુટર્ન મારે એથી યુટર્ન મારવાની છે ગાડી. લગાવે કે નહીં લગાવી દે તો ફાઇનલી મિત્રો મારી દીધો છે યુટર્ન. પેલી બધી ગાડીઓ 4 ગાડીઓ હંગાત કોટો કરાયો. હવે એ રે એક ગાડીનો યુટર્ન મારવામાં તો ડબલ ટ્રાફિક થઈ ગયો. બધી ગાડીઓનો યુટર્ન મારવાનો છે. બરોબરનું ટ્રાફિક થયું હાલવા આવવાનું જ છે. તો હજુ પાછું ડેરીમાં જવું હોય છે પેપર લેવા. તો મિત્રો ફાઇનલી હવે ડેરીમાં આવી ગયા છીએ પાછા. અને પાછા હોય કેમ 2 કલાક બગાડશે આપણા. ખરેખર ગાડીઓ આમ તો એને ઈકણ ઊભી કરવી જોઈએ. પાછા હોય કારણ ટ્રાફિકમાં આપવાનું, પાછા હોય ભમણ થાય બધું. પાછા ફેર જવાનું કાગળિયા ફાકડીએ લઈને. તો 4-5 ગાડીઓ જઈએ હજુ તો 2 કલાક તો એને આવતા જ થાય. પેપર બંધ હજુ ટાઈમ લાગી જાય થોડો. તો જઈએ બહાર ચા પાણી કરીને આવીએ એટલી કડા. તો મિત્રો પેપર હાલતા હતા કેટલા વગાડી દીધા, કંટાળ લ્યા 6-6:30 વગાડી દીધા. તો ફેર રહેશે ને વજન બધું ઓકે આવી ગયું. અને રોભાઈ એન્ટ્રી કરાવવા જાવ એક્ઝિટની ગેટ પાસ લઈને. અને હવે આપણે અને ગાડી જો 84 ને એની બાજુમાં પડી ગાડી 53-19. 2 જણા હેડે જઈએ. હવે 2 ગાડીઓ અંગાત છે આ વખત. તો યાર મિત્રો ઉતરી જાય છે. એરનો લોચો રહ્યો જબરદસ્ત. આ બધું હરખું કરાવવું પડે. દિલ્હીની ટીપ વાગે તાણે કરાવવું પડે. કારણ કે હોયથી તો ડાયરેક્ટ જુનાગઢ જાય એટલે હોય તો મેળ ના આવે. તો મિત્રો ગાડી બહાર દીધી છે ત્યાંથી બહાર. બિલકુલ મારી તો વાંધો નહીં સીટ બેલ્ટ. તો હજી ગલી કહેવાય ડો ગલી કહેવાય કોઈક નામ સારું પણ યાદ નહીં આવતું. હવે દાડા ભજી કાંતા ભજી પાડા ભાવ એ જ ખાધું. ખાવાનું મિત્રો એનો લોચાવાળું હોય બધા. મેન હોટલ હોય ને તો સારી મજા આવે. પણ આ લોકો ચપાતી બનાવીને રાખે ને આખા દાડાની બનાવેલી હોય. બીજા બનાવીને સવારે આલી જાય ને આખો દાડો વેચી. સારું કહો હોય ટીઆરબી ઊભી રહ્યા ના ઊભા રહેતા હોય તો બે હવાય ના દે આપણે. ગાડી તો ખરાબ બપોરે ખાલી થઈ જતી. ખરાબ બપોરે 2 વાગે કાઢ નાખ્યો ને
મજા આવી ગયો તેમ. અને ગાડી ઓટો કરાવવાળો ના આવવાની, એ પાછો ફંગા થવાનું. 1 કલાક તો પેલું બનાવમાં કાઢી દીધું પરચીઓ. જલ્દી જવા MH43 દ્વારકાધીશની મેર જાવ ભાઈ. જય દ્વારકાધીશ. કાકો ગુજરાતી જશે આપણાને. એ ગાડી તો મિની કોપર ને ચી કહેવાય મિની કોપર. લાગે તો શિફ્ટ જેવી હોય પણ જેટલી મોંઘી આવે ખબર હે? મિની કોપર લાગે શિફ્ટ જેવી ને એની ચકડી, પણ કિંમત ખબર પડે તો ખબર પડી જાય જેટલી કિંમત આવે નહીં. હા 20-25,000 હોય હોતું હશે. તો મિત્રો થાણેવાળા મેન હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ટ્રાય કરીએ જેટલી ગાડીઓની સાઈડ વાગે એટલી ગાડીઓની મારી દઈએ, કારણ કે એટલું ટ્રાફિક તો શું હેડવા જેટલી વાગે એટલી તો મારી દઈએ. કહું કે ભાઈ એ બધી નળી મોટા ને મોટા ટેલરિયાની તો સાઈડ મારી જ દેવાની, નળી મારા બધા રહ્યા. कम पे अंदर ट्रैफिक तो उसका खाली है कि भरा है? खाली है कि भरा है? खाली है, भर के लेके आओ ना. कम लागे खाली खाली लेने आती बता दो ना. कम पे आता धमाका बोलिया मुंबई ढाबा. તો આગળથી મારવાનો છે આપણે યુટર્ન. તો યુટર્ન મારી દઈએ ફટાફટ. પેલો આવે ઘોડબંદરે રસ્તો આવે આ વખતનો સિંગલ લાઇટ જ એવી તો જગમગ બધી. એને આ ચોકમાં હોર રાખવાની ડોર ફોટો પાડ લે. સીટ બેલ ના પહેર્યો હોય તો પોલીસવાળા હોય ઉભા ટીઆરબી ફોટો પાડ લે મારા બધા. તો સીટી બીટી પાસ કરી લીધી છે અને પૂઢે આ હે ઘોડબંદર ચા ઘાટ. આ કોક ફરવા લાયક સ્થળ છે ને, પણ મને એવું લાગે છે તો ખરી એવું ફરવા લાયક. મેં મારા બાબા સાહેબ હા બાબા તો આપા સાહેબ. બાપાનું નામ લખી અપ્પા સાહેબ, મમ્મીનું નામ લખે આઈ સાહેબ. આલા રે આલા ઘોડબંદર આલા ફાઉન્ટેન હોટલ. હાય તો મિત્રો ચડી ગયા છીએ હવે મનોરવાડા રોડ ઉપર. અરે ખાડી જ દરિયાની ડોહા આપણે આવ્યા ને. હા હું આના આપણા આખો સમજો કે યુટર્ન મારી ઘોડબંદર પૂરે મોડે થઈને જવાનું હોય. એમ કેમ ના બધે પાણી આવી જાય બધું ક્યાં અમાવા આવે ઉડો રસ્તો કાઢે ને તો આપણે લગતું પડો કહું ખરાબ બહુ હોય મંદોર વાળા કમ્પ્લેટ ટ્રાફિકના ટાઈમો ટાઈમ આપણે નીકળી ગયા. બે બાજુ ચાલુ થાય આવક અને જામ બે બાજુ ચાલુ થઈ જાય. આ જો પેલા આવ્યું રોંગ સાઈડ. તો મિત્રો મનોર પાસ કરી અને ઉભા રહ્યા છીએ એપલ હોટલ કે સી નામ તો કોઈ ખબર નહીં. જતાઈએ અને પેટનો ખાડો બાડો પૂરતા આવીએ તો ગાડી કરીએ બસ તને આરામ આવી બસ. તો હેડો મિત્રો ફટાફટ ખાતા આવીએ. તો મિત્રો ખાવા બેઠા છીએ. મંગાવી છે મસૂરની અને સેવ મસાલા અને રોટલી છે તંદૂરી. રાઈટ હા આ રહ્યો આપણો ભાઈબંધ. તો ખાઈ લઈ મિત્રો ફટાફટ. તો મિત્રો ખાવા ખાઈ અને હવે હેડે છીએ અને ગરમી જો જીવ પડે. રાત છે તો ગરમી લાગે જોરદાર નહીં ડોહા. નાઇટ છે તો ગરમી લાગે. બારી બધું ખુલ્લું મેં દીધું તો પલળી રહું પલળી આખો. ડોહાના બહુ ઊંઘા દઈએ ઠેઠ એક્સપ્રેસ સુધી. પછી એક્સપ્રેસ આવે એટલે ડોહાના દેવું છે ગાડી. તો મિત્રો આવી જાય છીએ ઠેઠ મહારાષ્ટ્ર બોર્ડર અને જોઈએ બોર્ડરમાં જો ખાલી હોય પહેલી કણ જ લગાવી દઈએ, કારણ કે જગ્યાનું તો અમુક કોઈ વધારે એટલું બધું ટ્રાફિક નહીં પહેલાં જેટલું, કે ટ્રાફિક જબ્બર હોય છે. અત્યારે તો કોઈ નહીં, આ જો બધી ગાડીઓ ખાલી જ પડી આખું લાઈન. તો ફટાફટ મિત્રો બોર્ડર પાસ કરીએ.
તો મિત્રો બોર્ડર બધું કમ્પ્લીટ પાસ કરી દીધું હતું. આ બધા મારા બધા ઉલુમ ખાવા પડી રહ્યા. જતા રહો સોના બનાના પેલો આવી જાય તો આમ કેકડા ફિટ કરી દે. તો મિત્રો પપ્પા જાય છે વલસાડ. ના ચમકદાર શું જાય બગી જાય છે એથી તો એવું જ લાગે. કેમેરા પર કેપ્ચર થતું નહીં એટલી બધી લાઈટો લગાવી છે. અને જવું પડે જાવ ભાઈ. એટલે આવું કર્યું થોડા પિકઅપમાં ભર્યા બાકી. તો મિત્રો ફાઇનલી આપણે એક્સપ્રેસ ઉપર વળવાનું આવી ગયું અને ડોહાભાઈ જાગી ગયા હતા. તો ડોહાભાઈને ચા પાણી કરાયા હોટલ ઉપર. આપણે છે વેસ્ટર્ન હોટલ હતી, વેસ્ટર્ન ઉપર હોટલ ઉપર ચા પાણી કરાવી અને ગાડીઓ નાલ દીધી છે. તો મિત્રો હોય આવતા આવતા આપણને વાગી જતા લગભગ પણ 2 વાગી ગયા આપણને હોય આવતા. તો જોઈએ મિત્રો, હજુ તો સવારનો બ્લોગ બાકી છે. તો આજનો વિડીયો આટલો બધો મિત્રો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીશું બીજા પાર્ટમાં.